નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે શીખીશું કે હાર્મોનિયમ ઉપર વા વાયા ને વાદળ ગીત જે લોકગીત છે, ખૂબ જ પ્રચલિત લોકગીત છે, તે કઈ રીતે વગાડવું। તો સર્વપ્રથમ હું આપ સૌને વગાડીને દેખાડું છું અને ત્યારબાદ આપણે તેના આરો અવરો સમજીશું। તો આ જે પહેલી કાળી જે છે, સા જે છે મધ્યમ સપ્તકનું, ત્યાંથી આપણે વા વાયા ને વાદળ શરૂ કરીશું। खूब ज ते सहेलू छे। सा रे म रे प म रे सा रे प सा रे म प नी प म सा रे सा। એટલા જ તે આ સ્વર છે તેના ઉપર જ આખું ગીત આધારિત છે। सा सा रे म रे प म रे सा सा प म प प नी प प म म रे सा सा रे म रे प म रे सा सा। वा वाया ने वादळ उमट्या, वा वाया ने वादळ उमट्या, गोकुळમાં ટંક્યા મોર, આવો સુંદર વર્ષામળિયા। ખૂબ જ સરળ છે આ ગીત અને ખૂબ જ સરળ છે આ ગીતનું વાદન કરવું હાર્મોનિયમ પર। સા રે મ પ અને શુદ્ધ નહીં પણ કોમલ ની નો ઉપયોગ। सा सा रे म रे प प म रे रे सा सा प म प प नी प प म म रे रे सा सा रे म रे प प म रे रे सा सा। બીજી જે કડીઓ છે તમે મળવા તે ના આવો શા માટે, અને તમે કાળી તે કામળી ઓઢતા એ પણ વા વાયા ને વાદળ ઉમટ્યા, એવી રીતે જ તે જેમ મેં પ્રથમ આપ સૌને વગાડીને બતાવ્યું એ પ્રમાણે જ તે રહેશે। દાખલા તરીકે, તમે મળવા તે ના આવો શા માટે, ના આવો તો નંદજી આ, મળવા આવો સુંદર વર્ષામળિયા। આમ આ પ્રકારે દરેક કડીઓ છે તે ખૂબ જ સરળતાથી આપને હાર્મોનિયમ પર વગાડવાની રહેશે, લેવાની રહેશે। આશા રાખું છું કે તમને સમજાણું હશે। આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।